Welcome back to another episode of Know Your Exhibitor series from Tech Expo ગુજરાત. આજના એપિસોડમાં આપણે મળીશું દિવેશ ગોહિલ ફ્રોમ ધવન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ એમની કંપની વિશે અને ટેક એક્સપોમાં એ શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છે એ વિશે વધારે માહિતી મેળવીશું. હેલો દિવેશ, હેલો. વેલકમ ટુ ધ પોડકાસ્ટ. દિવેશ, તમારી કંપની વિશે જણાવશો? શ્યોર મંથન. મારું નામ દિવ્યેશ ગોહિલ છે અને મારી કંપનીનું નામ છે ધવન ટેકનોલોજીસ. અમે આ કંપની ચાલુ કરી હતી 2012માં. મારા બીજા બે ફ્રેન્ડ છે, કિરણભાઈ બિલડિયા અને રાકેશભાઈ ઠાકોર, એમની સાથે. અમે ટેકનિકલ ફિલ્ડમાંથી આવીએ છીએ, એટલે અમારું મેઇન ફોકસ હતું કે અમે માઇક્રોસોફ્ટ ટેકનોલોજીસમાં કંઈક કરીએ, બરાબર, અને ક્લાયન્ટને સર્વિસ પ્રોવાઈડ કરીએ. એના માટે અમે આ કંપની ચાલુ કરી હતી. બીજું કે અત્યારે અમારી પાસે 175 જણાનો સ્ટાફ છે અને અમારી ઓફિસ અહીંયા અમદાવાદમાં વસ્ત્રાપુર આગળ આવેલી છે. તો કઈ કઈ ટેકનોલોજીસ પર તમે વર્ક કરો છો? અત્યારે અમે માઇક્રોસોફ્ટ ટેકનોલોજીસ, પીએચપી, મન, મીન, મોબાઈલ ટેકનોલોજીસ, ક્યુએ સર્વિસીસ અને ડિઝાઇનિંગ સર્વિસ ઉપર કામ કરીએ છીએ. અને કઈ કઈ ટેક ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરો છો? તો અમારું મેઇન ફોકસ અત્યારે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી, હેલ્થકેર અને ફિનટેકમાં છે. પણ અમે અમારી કંપની કે સર્વિસીસને કોઈ ડોમેન સ્પેસિફિક રેસ્ટ્રિક્ટ નથી કરી, બિકોઝ આપણે આઉટસોર્સિંગમાં છીએ, એટલે જે પણ કસ્ટમરને કસ્ટમ ડેવલપમેન્ટનું કામ હોય છે એ અમે કરીએ છીએ. અને આના સિવાય કોઈ પ્રોડક્ટ ઓર એનીથિંગ? હા, અમારી અમુક પ્રોડક્ટ છે, જેમ કે સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, પછી ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ સિસ્ટમ છે, પછી વેરહાઉસ મેનેજમેન્ટ છે, એવી નાની મોટી 3-4 પ્રોડક્ટ છે અમારી પાસે. That's great, that's great. So ટેક એક્સપોમાં તમે શું એક્ઝિબિટ કરવાના છો? તમારી સર્વિસ, પ્રોડક્ટ્સ? હા, એટલે ટેક એક્સપો કે તમે જાણો છો એ રીતે આપણે ગુજરાતની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ કરીએ છીએ એ રીતે. તો અમારો પ્લાન એ છે કે આપણે આપણી જે સ્ટેટની ઇન્ડસ્ટ્રીઝ છે એને નેક્સ્ટ લેવલે કઈ રીતે લઈ જઈએ આપણે, કેમ કે આપણે વર્લ્ડ લેવલે કામ કરેલું છે. આપણા મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ છે એ યુએસએ, યુરોપ અને ઓસ્ટ્રેલિયાથી છે. તો એ લોકો કઈ રીતની એક્સપેક્ટેશન છે અને એ આપણે જાણીએ છીએ કે એ આપણાથી એક ડિકેડ આગળ છે ટેકનોલોજીમાં જઈએ તો, બરાબર. તો અમારો ફોકસ એ છે કે આપણે આપણી ઇન્ડસ્ટ્રીને ટેકનોલોજી સેવી બનાવીએ અને એ લોકોને હેલ્પ કરીએ કે એ લોકો પણ એક્રોસ ધ બાઉન્ડ્રી કઈ રીતે ટેકનોલોજીથી આગળ જઈ શકે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. સો તમને શું તમારા જે પણ ઇન્ડસ્ટ્રી, કઈ ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરવા માંગો છો? મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સિવાય? મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સિવાય અમે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ કરવા માંગીએ છીએ અને હેલ્થકેર ટાર્ગેટ કરવા માંગીએ છીએ, બિકોઝ અમને એમાં ડોમેન એક્સપર્ટીઝ છે. અમે એમાં એન્ટરપ્રાઇઝ લેવલના પ્રોજેક્ટ્સ કરેલા છે. તો અમારો પ્લાન છે કે અમે એ ઇન્ડસ્ટ્રી ટાર્ગેટ કરીએ અને આપણી લોકલ ઓડિયન્સને કે લોકલ જે પણ એટેન્ડી છે એને અવેર કરીએ કે ભાઈ ટેકનોલોજી કઈ રીતે એને હેલ્પ કરે અને કઈ રીતે એને નેક્સ્ટ હાઇટ સુધી લઈ જઈ શકીએ. સો તમે કોઈ કોલાબોરેશન, પાર્ટનરશિપ એક્સપેક્ટ કરો છો? ડેફિનેટલી, એઝ યુ નો, બધા પાસે બધું નથી હોતું, રાઈટ? સો ડેફિનેટલી વી આર ઓપન કે આપણે કોઈ પણ જે સિમિલર પ્રોડક્ટ છે કે જે કમ્પિટિટર છે, તો એ બંનેને મર્જ કરી અને કઈ રીતે એક મોટું પ્લેટફોર્મ બનાવીએ જેથી કરીને આપણે એક નેક્સ્ટ લેવલની સર્વિસ ઓફર કરી શકીએ. ધેટ્સ ગ્રેટ દિવેશ. સો દિવેશ, કોઈને પણ ધવન વિશે વધારે માહિતી મેળવવી હોય કે તમારા બૂથ ઉપર આવવું હોય તો કોઈ ઇન્ફોર્મેશન? હા, ડેફિનેટલી. જેમ તમે જાણો છો, ધવન સિમ્પલ જ નામ છે, બરાબર, અને એ ધ ફર્સ્ટમાં આવેલી છે, એટલે ઇટ ઇઝ ઇઝી. અને અમારો બૂથ નંબર E2 છે કે જ્યાં તમે અમને મળી શકો અને તમારે જે પણ ટેકનોલોજીના પ્રોબ્લેમ્સ હોય કે જે સોલ્વ કરવાના હોય એના માટે કન્સલ્ટ કરી શકો છો. થેન્ક યુ દિવેશ ફોર ઓલ ધીસ ઇન્ફોર્મેશન એન્ડ થેન્ક યુ ફોર કમિંગ ટુ પોડકાસ્ટ. થેન્ક યુ મંથન, થેન્ક યુ વેરી મચ. આ હતા દિવેશ ગોહિલ ધવન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાંથી. એમના વિશે અને એમની કંપની વિશે આપણે માહિતી મેળવી. સો સ્ટે કનેક્ટેડ ફોર નેક્સ્ટ એક્ઝિબિટર એન્ડ મીનવાઇલ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.